यं सत्सङ्गमाश्रितैर्जनैः धर्मार्थमपि नो कार्यं चोरकार्यं तु कर्हिचित्। સત્સંગીઓએ ચોરી ક્યારે ન કરવી, ધર્મને અર્થે પણ ચોરી ક્યારે ન કરવી. નૈવાન્યસ્વામિકં ગ્રાહ્યં તદનુજ્ઞાં વિના સ્વયં પુષ્પફલાદ્યપી વસ્તુ સૂક્ષ્મચૌર્યં તદુચ્યતે. પુષ્પ ફળો જેવી વસ્તુ પણ તેના ધણીની પરવાનગી વગર ન લેવી. પરવાનગી વગર લેવું તે સૂક્ષ્મ ચોરી કહેવાય છે. મનુષ્યાણાં પશૂનાં વા મત્કુણાદેશ્ચ પક્ષિણાં કેષાંચિદ જીવજંતૂનાં હિંસા કાર્યા ન કર્હિચિત. અહિંસા પરમો ધર્મો હિંસા ત્વધર્મરૂપિણી શ્રુતિસ્મૃત્યાદિશાસ્ત્રેષુ સ્ફુટમેવં પ્રકીર્તિતમ. ક્યારે મનુષ્ય, પશુ, પક્ષી તથા માંકડ આદિ કોઈ પણ જીવ જંતુઓની હિંસા ન કરવી. અહિંસા પરમ ધર્મ છે, હિંસા અધર્મ છે એમ શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. યાગાર્થમપ્યજાદીનાં નિર્દોષાણાં હિ પ્રાણિનાં હિંસનં નૈવ કર્તવ્યં સત્સંગિભિઃ કદાચન. સત્સંગીઓએ યજ્ઞને અર્થે પણ બકરા વગેરે નિર્દોષ પ્રાણીઓની હિંસા ક્યારેય ન જ કરવી. યાગાદિકે ચ કર્તવ્યે સિદ્ધાંતં સાંપ્રદાયિકં અનુસૃત્ય હિ કર્તવ્યં હિંસારહિતમેવ તત્. યાગાદિ કરવાના થાય ત્યારે સંપ્રદાયના સિદ્ધાંતને અનુસરીને હિંસા રહિત જ કરવા. મત્વાપિ યજ્ઞશેષં ચ વાપિ દેવ નિવેદિતં માંસં કદાપિ ભક્ષ્યં ન સત્સંગમાશ્રિતૈર્જનૈઃ. યજ્ઞનો શેષ ગણીને કે પછી દેવતાના નૈવેદ્ય રૂપે પણ સત્સંગીઓએ ક્યારેય માંસ ન જ ખાવું. કસ્યાપિ તાડનં નૈવ કરણીયં કદાચન અપશબ્દાપમાનાદિ સૂક્ષ્મ હિંસાપિ નૈવ ચ. કોઈનું તાડન ક્યારેય ન કરવું, અપશબ્દો કહેવા, અપમાન કરવું ઇત્યાદિ કોઈ પણ પ્રકારે સૂક્ષ્મ હિંસા પણ ન કરવી. સત્તા કીર્તિ ધન દ્રવ્ય સ્ત્રી પુરુષાધિકાપ્તયે માનેર્ષ્યા ક્રોધતશ્ચાપી હિંસાં નૈવ સમાચરેત. ધન, સત્તા, કીર્તિ, સ્ત્રી, પુરુષ ઇત્યાદિની પ્રાપ્તિને અર્થે તથા માન, ઈર્ષા કે ક્રોધે કરીને પણ હિંસા ન કરવી. મનસા વચસા વાપી કર્મણા હિંસને કૃતે તત્સ્થિતો દુઃખ્યતે નૂનં સ્વામિનારાયણો હરિઃ. મને કરીને, વચને કરીને કે કર્મે કરીને હિંસા કરવાથી તેનામાં રહેલા સ્વામિનારાયણ ભગવાન દુખાય છે. આત્મઘાતોપિ હિંસૈવ ન કાર્યોતઃ કદાચન પતનગલબંધાદ્યૈર્વિષભક્ષાદિભિસ્તથા. આત્મહત્યા કરવી તે પણ હિંસા જ છે. આથી પડતું મૂકવું,
ગળે ટૂંપો ખાવો, ઝેર ખાવું ઇત્યાદિ કોઈ રીતે આત્મહત્યા ક્યારેય ન કરવી. दुःख लज्जा भय क्रोध रोगाद्यापत्ति कारणात् धर्मार्थमपि कश्चिद् विहन्यान्न स्वं न वा परम्. દુઃખ, લજ્જા, ભય, ક્રોધ તથા રોગ ઇત્યાદિ આપત્તિને કારણે કે પછી ધર્મને અર્થે પણ કોઈએ પોતાની કે અન્યની હત્યા ન કરવી. तीर्थेऽपि नैव कर्तव्य आत्मघातो मुमुक्षुभिः नैवापि मोक्ष पुण्याप्ति भावात् कार्यः स तत्र च. મુમુક્ષુએ તીર્થને વિશે પણ આત્મહત્યા ન જ કરવી. મોક્ષ કે પુણ્ય પામવાની ભાવનાથી પણ તીર્થને વિશે આપઘાત ન જ કરવો. भगवान् सर्वकर्तास्ति दयालुः सर्वरक्षकः स एव नाशकः सर्वसङ्कटानां सदा मम. ભગવાન સર્વ કરતા છે, દયાળુ છે, સર્વનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારા સર્વે સંકટોના ટાળનારા છે. भगवान् कुरुते यद्विहितार्थमेव तत्सदा प्रारब्धं मे तदिच्छैव स एव तारको मम. ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે, તેઓ જ મારા તારક છે.